ભાભી અમારા કોર્પોરેટર બેઠા જો ઓછા ને જો અમારા કોર્પોરેટર જેમ જ કામ કરો તમે. એટલે હું તો અમારા હાડાને કહું છું કે કાયમી અમારો નગર સેવક છે, આખા વિસ્તારમાં દોડવાતો માણસ. અમારા મહામંત્રી ભાઈ શ્રી પાર્થભાઈ હરેન્દ્રસિંહ, આ વિસ્તારના સક્રિય નગર સેવક, ખૂણા ખાંચા, ગલીમાં શું શું થઈ શકે ને તમામ જ્ઞાતિ જાતિ સાથે જેમનો અનોખો વ્યવહાર છે એવા ભાઈ શ્રી અશોકભાઈ બારૈયા, અમારા નેતા વોર્ડ પ્રમુખ જેમના માર્ગદર્શન નીચે અમે કામ કરીએ છીએ અને અહીંયા ઈ કહેતો જ અમે આવી શકી, અમને છૂટ આપે એવા ભાઈ શ્રી મુકેશભાઈ, મહામંત્રી જગદીશસિંહ, આખી ટીમ, ખૂબ સુંદર ટીમ અમારી બની છે અને ખૂબ સારું કામ આપણા વોર્ડને શણગારવા માટે કરી રહ્યા છે. આપણી પડોશી વોર્ડના નગરસેવક આદરણીય ઉપેન્દ્રસિંહ, રાજદીપસિંહભાઈ, પ્રમુખ દોલતસિંહ, શૈલેષભાઈ, રામદેવસિંહ, જેપીભાઈ, મહેન્દ્રસિંહ, ધંબા, પથુબા, મોહિતભાઈ, વિજય ખોડા, લાલબા, જોરસીભાઈ, માસાભાઈ, કિશોરભાઈ, કાળુભાઈ, ઘનશ્યામભાઈ, કિશોરભાઈ રાજગુરુ, માસાભાઈ, મહેશભાઈ, ગંભીરસિંહ, દામજીભાઈ, ગંભીરસિંહ ચાવડા, કાળુભાઈ, વિરેન્દ્રસિંહ સોલંકી, અશ્વિનસિંહ રાઠોડ, વિક્રમસિંહ ચૌહાણ, મનીષભાઈ વેગડ, જુવાનસિંહ ડાભી, કિરીટસિંહ મકવાણા, પ્રતાપસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ સોલંકી, સંજયસિંહ સોલંકી, નરેન્દ્રભાઈ સોલંકી, નિર્મળભાઈ, મનુભાઈ, આપણું સંચાલન કરતા અમારા શિક્ષક ભાઈ શ્રી હેમંતસિંહભાઈ, સૌ આગેવાનો, કોઈનો નામ ઉલ્લેખ ન થાય તો માફ કરજો. મહેન્દ્રસિંહ, આપ સૌ આ સોસાયટીના રહીશ ભાઈઓ બહેનો અને જે બાળકોને તમે અહીંથી કાઢી મૂક્યા વાહે વૈયા ગયા, જે મારા અતિ પ્રિય છે એવા મારા બાળકો, આગળ વૈયાવો ખુરીશું બેસણ ખાલી છે. 80 લાખ રૂપિયાના ખર્ચે આજે ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. હું પહેલા વાત કરતો હતી, હવે શરૂ કરું, હવે કહું એમ, પેલા નામ ભૂલી ગયો ને એટલે. દોલતભાઈ, ગામડામાં અને આપણે રોડમાં, સિટીમાં પેલા રોડ માંગતા તો જેપી આપણે ઓલું ઠાઠર નાખીને કરી નાખીએ એવું બધું, શું કહેવાય, મેટલ ગ્રાઉટિંગ, એ માગતા મેટલ ગ્રાઉટિંગ આપે. પછી ડામર રોડ માગતા થયા. પછી વચ્ચે એક છે, હવે તમે તો એ ભૂલી ગયા ને બધા સીસી રોડ જ આતણે 3 સીસી રોડનું ખાતમુહૂર્ત બોલો. આરસીસી માગતા ને હવે તો સિમેન્ટ કોન્ક્રીટ એ રોડના ખાતમુહૂર્ત. ક્યાં વિકાસ પહોંચ્યો છે? આરસીસી રોડના ખાતમુહૂર્ત જે કલ્પના પણ ન કરી શકી. અને ગોતમેશ્વર નગર તો આપણી એવી રૂડી સોસાયટી છે, બધાની એકતા, બધાનો ભાવ. અહીંયા જે પ્રકારે સોસાયટી બનાવ્યા પછી સોસાયટીના રહીશોએ, પ્રમુખ અને એસોસિએશનના સભ્ય બનીને તમામ ઘરના લોકોએ, શેરીના લોકોએ જે સહકાર આપ્યો સાહેબ, અને એના કારણે આપણા છોકરા છોકરીઓ વરાવવા માટે લાઈન લાગી છે. બોલો કે આપણે ગોતમેશ્વરમાં રહે એટલે આપીશ, હા મારું નરેશ આ મકાન બનાવે લે. એક સુવિધાઓથી આપણા વ્યવહાર એ કેટલા વધતા હોય છે એનો ઉત્તમ દાખલો લો. ખોટું હોય કયો, અહીં આપણે જોવા જવાનું હોય, છોકરી લેવાની દેવાની હોય, આગુ પાછું તો આપણે સારી સોસાયટી જોઈને પેલા સારું હોય ને દઈએ કે નહીં. ઘરને કુટુંબને દીકરો દીકરી તો જોઈએ, પણ એના ઘરની આસપાસ વ્યવસ્થા શું છે, ત્યાં જાય ત્યારે કેવી વ્યવસ્થાઓ છે. હું તો અમારી ટીમને, કોર્પોરેશનની ટીમને અભિનંદન આપું છું. આ બધા જ પૈસા રાજ્ય સરકાર મોકલે છે. કેમ વિકાસ થાય છે? અહીંયા તો એજ્યુકેટેડ લોકો છે, ભણેલા ગણેલા નોકરિયાત લોકો છે. વિકાસ પહેલા કોર્પોરેશન પોતાના ખર્ચા કરે ત્યારે ન થતું, કારણ કે એ વખતે સરકારો બીજાની હતી. હવે રાજ્ય સરકાર સીધી ગ્રાન્ટ મોકલે છે. હમણાં હું કરોડો રૂપિયાના કામો એ ચિત્રા ફુલસરમાં લગભગ 35 કરોડથી આજે કરીને આવ્યો.
હવે અમૃત યોજના નરેન્દ્રભાઈ બનાવી, એમાં ફિલ્ટ્રેશનમાં એક ESR, પછી આપણે જે જોયું શું જોયું અશોકભાઈ બધું બનાવ્યું હતું એ ચિત્ર અંદર ફિલ્ટરમાં ચિત્ર ઇન્ટેક વેલ, બધા જ પૈસા 25 કરોડ રૂપિયા સીધા નરેન્દ્રભાઈ કેન્દ્ર સરકાર. આ જો લોકો માટે કેવું પ્લાનિંગ થઈ શકે. અમૃત યોજના બનાવી એટલે માળખાકીય સુવિધાઓમાં પાણી અને ગટર એ પ્રાથમિકતા આપી. સરકારના પૈસા ઘટતા હોય ને તો કેન્દ્ર સરકાર સીધા પૈસા 20-25 કરોડ રૂપિયા આપણા 3-4 વોર્ડને પાણીનો ફાયદો થાય એ પ્રકારની ત્યાં આજે અમે અપગ્રેડ કરીને આવ્યા છીએ. બોતાળામાં ભેગું છે 3 વોર્ડમાં. આવનારા દિવસોમાં પણ તકલીફ ન પડે. પૈસાની તકલીફ હોય એનો ફ્લો એ રાજ્યના કેન્દ્ર સરકાર સીધા આપે એટલે દેખાય. મૂળ વાત મારી કહેવાની એ હતી. આ બધું કેમ દેખાય છે? બાકી કોર્પોરેશન તો આપણે જે ટેક્સ ભરીએ એના આધારે જે વધે પગાર આપતા એમાંથી વિકાસ કરવાનો હોય. આ વર્ષોથી BPMC એક્ટનો નિયમ છે. એ નિયમને કારણે વિકાસ નતો થતો. નરેન્દ્રભાઈ રાજ્યના કેન્દ્ર સરકારની સીધી ગ્રાન્ટો આદરણીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રીએ સીધી ગ્રાન્ટો આપવાની શરૂ કરીને ત્યારે CC રોડ અત્યારે 3 શેરીમાં આપણે થાય. હમણાં અશોકભાઈ યાદ કરે હમણાં વાત કરીને બ્લોક, એટલે બ્લોકમાં હું કીધું એવું કંઈક બોલાય. અમારે તેમાં ઘણી કહાટી થઈ હતી, બોલો બ્લોક તૂટી ગયા. એટલે મેં કીધું આ બરોબર જ છે ને. અમારે તો દોલતભાઈ ને ભાભી એ બે અહીંયા તીકમ નાખ્યું છે લ્યો, અને અમારા ભાઈ કિરીટભાઈ ને એમના ધર્મપત્નીએ સજોડે આજે આપણું આ ખાતમુહૂર્ત કર્યું છે. એટલે આમાં કાંઈ હવે ખામી રહે આપણે પકડવાના કિરીટભાઈ ને દોલુભાઈ. હું બ્લોક જોતો હતો, સારા બ્લોક છે. એટલે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ વિનંતી છે કે બ્લોક કાઢીને બીજે ઉપયોગ થાય તે કરજો, આમને નાખી ન દેતા. કોઈ બ્લોક તૂટ્યા છે પણ બ્લોક કાઢીને RCC સુવિધાઓમાં કેટલો મોટો વધારો ગામડામાંથી આવે છે. ગામડાની વ્યવસ્થાઓ આપણે જોઈ છે અને એ સુવિધાથી કેટલો હરખ હોય. આ સોસાયટીને કેટલો બધો પ્રેમ છે આપણી પાર્ટી પ્રત્યે, પ્રતિનિધિઓ પ્રત્યે, કે જે અડધાએ વાળું કર્યું છે નહીં કર્યું હોય કે વહેલા કરી લીધું છે સભા છે. અને અવડી મોટી સંખ્યાની અંદર આપ આશીર્વાદ આપવા માટે આવ્યા છો. હું આપનો વંદન કરીને આભાર માનું છું. કારણ કે આ બધો ટાઈમ છે ને એ ટાઈમ તમે 1-2 કલાકથી આ કાઢી કરતા છો ત્યારે આ બધો મેળ પડે. અમને ખબર હોય, તમને એમ થાય કે આ નેતાઓને કાંઈ ખબર ન હોય, આવું ન માનતા. અમે તમારી જેમ જ અહીંયા બેઠા છે. પેલા નેતી કરતા અહીંયા બેઠા છે. ઘણી બધી કાંટી હોય છે. કોઈ કાર્યક્રમ કરવો, કોઈ સભા કરવી, કોઈ વ્યવસ્થા કરવી. અડધા ખાધું નહીં હોય. કોણે નથી ખાધું? હાથ ઓછા કરો, ખબર તો પડે આજુ બોલું ખોટું હોય તે. આમ તો ગામડા વાળા વહેલા વાળું કરવાનું મોકો આવ્યો હોય છે, કારણ કે કાર્યક્રમ છે. અને અહીંયા તો જલસો રાખ્યો, રગડા પીટીશ ને એવું બધું. પણ કહેવાનો મતલબ કોઈ પણ વસ્તુ કરવી હોય તો એના માટે પીડા ભોગવવી પડે. અને આપ સોસાયટીના લોકો કે સરસ મજાની વ્યવસ્થાઓ, નવા માતાજીની નવરાત્રા હોય એ રમી શકે એના માટેની વ્યવસ્થાઓ, દીકરીઓ બહેનો, અને સુંદર મજાનું મને તો અભિનંદન આપવું એટલા ઓછા છે કે આ પ્રકારની સોસાયટીની વાડી અને ભગવાનનું મંદિર એ લગભગ ઓછી જગ્યાએ છે. સોસાયટીની એકતાને ભાવ ભળે ત્યારે શું શું ન થઈ શકે, બધું જ થાય. અને આ સોસાયટી તો ભારતીય જનતા પાર્ટીના વિચાર માટે ખૂબ મોટો ગઢ છે. આ અમારો ગઢ છે. આ ગઢને ક્યારેય કોઈ તોડી નથી શીખ્યો. એટલે આપનો આભાર માનું છું. ત્રીજી વખત આપ સૌના આશીર્વાદના કારણે ચૂંટાવાનો મોકો એ મળ્યો છે. ગૌતમેશ્વર હોય કે આપણો બોરતળાવ વોર્ડ હોય, ક્યાં હતો 15-20 વર્ષ 10 વર્ષ પહેલા? આજે ક્યાં સુવિધા હોય? ભલે આપણે રહેતા હોય શેરીમાં કે આપણી સોસાયટીમાં, બહાર નીકળીએ એટલે રોડ તો હતા જ ને. કેટલી અસુવિધાઓ, કેટલી અવ્યવસ્થાઓ, કેટલી બધી ગટરથી માંડી, રોડથી માંડી, લાઇટથી માંડી, પાણીથી માંડી, અને હેરાન થતો આપણો આ પશ્ચિમ વિસ્તાર હતો. આજે આપણે આનંદ થાય છે કે સરસ મજાની સુખ સગવડ વાળો, માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત કરવા વાળો
એ આપણો વિસ્તાર બન્યો છે. હું તો આભાર માનું છું મારી પહેલાના જેટલા જ પ્રતિનિધિ અહીંયા હશે ધારાસભ્ય એ બધાનો કે એ ન કરી શક્યા જે ઓપોઝિટ પક્ષના હતા અને મને કરવાનો મોકો મળ્યો મારા હાટું બાકી રાખ્યું મને આશીર્વાદ મળશે. અહીંયા હનુમાનજીનું મંદિર બનાવ્યું, માતાજીની પણ સ્થાપના છે. ભગવતીને ભગવાન હનુમાન એ બંને બિરાજે છે. કેવો અત્યારે ભારતનો દહકો છે સાહેબ, તો વિચાર કરો કેટલો બધો ભારતે ક્યાં ક્યાં કેવી રીતે આગળ વધી રહ્યો છે. આપણો સંસ્કાર સંસ્કૃતિ આપણો વૈભવ વારસ એ મૂળ તત્વ છે સમાજનો. એ જાળવીને દેશ કેવી રીતે આગળ વધે એના માટે નરેન્દ્રભાઈ એ દિવસ રાત એક કરી રહ્યા છે. કારણ કે ક્યારે પણ કોઈ પણ દેશને તોડવો હોય તો એની સંસ્કૃતિને સંસ્કારને તોડો એટલે દેશ ભાંગી જાય. વર્ષો પહેલા મુગલો આવ્યા હતા ભારત ઉપર, હું લેવા કોના ઉપર ઘા કરતા હતા? આપણી સંસ્કૃતિ ઉપર ઘા કરતા હતા. સંસ્કાર અને સંસ્કૃતિ ઉપર તાકાત હોય છે એની. વિશ્વના કોઈ પણ દેશો એ ટક્યા છે એના સંસ્કૃતિ ને સંસ્કાર ઉપર ટક્યા છે. એની ઉપર ઘા થાય એટલે દેશ આપોઆપ તૂટી જવા. ઘા કરવાના ખૂબ પ્રયાસો આ દેશ ઉપર ભૂતકાળમાં થયા, આ દેશ તૂટ્યો નહીં કારણ કે એની સંસ્કૃતિના જડમૂળ એ ખૂબ અંદર હતા જેને ઉખાડી ન શક્યા. મોગલો પણ ઉખાડી ન શક્યા. એમણે ખૂબ પ્રયાસો કર્યા. આ દેશ એ સંસ્કાર ને સંસ્કૃતિનો વૈભવ વારસ ધરાવનાર દેશ છે. અહીંયા ભગવાને જન્મ લેવો પડે એવી આપણી ભૂમિ છે. અહીંયા માતાજીનો હનુમાનજીનું સ્થાનક છે આપણી આ સોસાયટીની અંદર. અને એવા વખતે આપણને આનંદ થાય કે દેશ ક્યાં જઈ રહ્યો છે. માતાજીનું મહાકાળી માતાની ધજા 600 વર્ષ એ ફરતી હોય પેલા હવામાં આપણને કેવો આનંદ થાય. દ્વારકાની અંદર જઈએ તો દ્વારકાનો વિકાસ, ભગવાન સોમનાથ, મા અંબાજી 51 શક્તિપીઠ, કાશી વિશ્વનાથ, અને હમણાં હું તો મહાકાલેશ્વર હતો, મને મોકો મળ્યો તો મધ્યપ્રદેશ. હવે મહાકાલ લોક આપણે જોઈએ કેટલા લોકો ગયા હમણાં છેલ્લે બન્યા પછી મહાકાલેશ્વર. કહેજો પડકે બેહીન કે ન્યા હું બન્યું છે. શું અદ્ભુત રચના ભગવાને નિમિત્ત બનાવ્યા નરેન્દ્રભાઈને. આ આપણી સંસ્કૃતિ સંસ્કાર અને અધ્યાત્મ છે જેના કારણે દેશ ભૂતકાળમાં વિશ્વગુરુના સ્થાને હતો. એ વસ્તુ લઈને આપણે આગળ વધી રહ્યા છે. નરેન્દ્રભાઈ એ કાશી હોય કે અમારો મહાકાલેશ્વર હોય સાહેબ, એવી મજા આવે આપણે. પવન, હું તો બહુ મંદિરે ગયો, મને મોકો મળ્યો ચૂંટણીમાં એટલે ત્યાં બહુ મંદિરમાં બેઠો. આપણે પવન પણ સુગંધી લાગે સાહેબ. તમે ક્યારેક મંદિરમાં બેઠજો, તમને એની હવામાં સુગંધ લાગે, કંઈક હવા જુદી લાગે. એ તત્વ એ તાકાત એમાં પડી છે. એવા વખતે દેશ કરવટ લઈ રહ્યો છે સાહેબ. આપણી સંસ્કૃતિ અને સંસ્કારના દર્શન વિશ્વને નરેન્દ્રભાઈ કરાવે છે. જે આપણા પૂર્વજોએ ભારત કેવું હોય એની ચિંતા કરી કે ભારત આવું હોવું જોઈએ, ભારત આવું હતું. આપણા પૂર્વજો જતા રહ્યા, સમયકાળે એ ભારત વિખાણું, પણ આજે પાછું ભારત કેવું બની રહ્યું છે કોઈ કલ્પના તો કરો. જ્ઞાતિ જાતિ બધું છોડીને આપણું હિન્દુસ્તાન, આપણું ભારત કેવું બની રહ્યું છે. 22મી જાન્યુઆરીએ ભગવાન રામે અયોધ્યામાં એની પ્રત્યે કલ્પના તો કરો. વર્ષો વર્ષો સુધી જય જય શ્રી રામ. રામ નામમાં કેટલી મોટી તાકાત પડી છે. અહીંથી જય શ્રી રામ કહો એટલે રૂવાડા બેઠા થઈ જાય. કેવા ભગવાન બિરાજે છે. થાક નો છે. મને કહેજો હજી એક વાર બોલાવું. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. અંદરથી પોળા છૂટે ભગવાનનું નામ લઈ જાય. એવો ભગવાન રામ અને એનું દિવ્ય ભવ્ય મંદિર 500 વર્ષ સુધી કોર્ટ કચેરીમાં કેટલાય વર્ષો સુધી હાલ્યું. આઝાદી પહેલાથી બબાલું. ભગવાન રામ નો બિરાજે. મને દુઃખ પણ છે અને તમને કહેતા જણાવતા આનંદ પણ છે. નિમિત્ત ઈશ્વર બનાવતા હોય છે. આપણી ભારતીય જનતા પાર્ટી વિચાર, આપણું નેતૃત્વ એને ઈશ્વરે નિમિત્ત બનાવ્યા. ભગવાનને આપણે ન બનાવી શકીએ. મેં અહીંયા કહ્યું ને મંદિર બનાવ્યું, એ મંદિર આપણે ન બનાવી શકીએ. ભગવાને નિમિત્ત બનાવ્યા દોલતભાઈને સોસાયટીને. ઈશ્વરને આપણે થોડો બનાવી શકીએ. એ તો ઈશ્વર આપણે ન થઈ જાય.
માણસને નિમિત્ત બનાવે ને એ બહુ મોટી વાત છે. બાકી એને તો ખાલી એક આટલા જગ્યા માટેનો દીવો રહે ને એટલી જગ્યા જોવે છે શક્તિઓ ને ભગવાનને, વધારે નથી જોતું. એને જોતું હોય ત્યારે એ વ્યક્તિને શોધે, વ્યક્તિની શોધ થઈ છે. સુપ્રીમ કોર્ટની અંદર કપિલ સિબ્બલ કોંગ્રેસની મંત્રી વડાપ્રધાન મનમોહન સિંહ એને એફિડેવિટ કર્યું. બોલો, આ મારી માતાઓ છે ને એટલે યાદ આવી ગયું મને. ભગવાન રામ નહોતા, સીતા મૈયા નહોતા, આખી રામાયણ કાલ્પનિક છે. આવું એફિડેવિટ કેન્દ્રની કોંગ્રેસની સરકારે સુપ્રીમ કોર્ટમાં કર્યું. હું લેવા બોલા વર્ષોથી જે આ ભારત ઉપર રાજ કરતા હતા, મત દેતા હતા, મત જોતા હતા, એ મત આગા ન હોય જાય. હાટું ભગવાનની ચેષ્ટા કરવાની, એટલે આ દેશમાં આ દિશા થઈ છે. સમજાય છે ને? હમણાં થઈ 3 રાજ્યમાં ભગવાનની છાણા પાડવા જાવ, ભગવાન મૂકે 6 મહિને તો મૂકવાનો, તમારા આશીર્વાદથી ઢાળી જ દેવાના. વ્યક્તિ મહત્વનો નથી, વિચાર ને દેશ મહત્વનો છે. ભગવાન રામ નહોતા. હવે તમે મને કયો માતાઓ ભગવાન રામ નહોતા એવું કોઈ કે તો તમે હું કયો? આ રામાયણ અમારી આ 5000 વર્ષ જૂની બધી પાણીમાં ગઈ, પાણીમાં ગઈ. એ વાત મારા મનમાંથી નીકળી, મને યાદ આવ્યું કે હા પાણીમાં એ તમે જોયા હો રામ સેતુ, કે આ અમારો આ કોરોના એ ઘરી ગયો ને ત્યારે ચોખ્ખો દેખાતો હતો. હેઠે છે હું રામ સેતુ ત્યાં હતું. એ બધું શું છે? જાગતા પુરાવાઓ. તોય મારા બેટા કે ભગવાન રામ નહોતા, કારણ કે વોટ બેંકની રાજનીતિએ દેશને તોડ્યો છે, ધર્મ ને સંસ્કૃતિએ એ દેશને જોડ્યો છે. નરેન્દ્રભાઈ એટલા માટે નીકળ્યા છે. તમારા બધાના આશીર્વાદ ઉડા એમને મળે છે. ક્યાં સુધી દાટી જાતિ ધર્મ આણે આ કર્યું, આ કર્યું, આપણો અહંકાર, આપણો મેં કર્યું, હું કરું એ છોડીને દેશ માટે આપણે ક્યારે કરીશું? એ સમય એ હવે. મેં કીધું દેશ ક્યાં જઈ રહ્યો છે? સમગ્ર ભારતીયોને આજે દેશ માટે દેશભક્તિ, દેશદાસ. જે કોઈ દેશમાં દેશદાસ ન હોય એ કોઈ દેશ ક્યારે આગળ વધ્યો નથી. ચાહે અમેરિકા હોય, ચાહે એ ઇઝરાયલ હોય, ચાહે ચાઇના હોય, ચાહે રશિયા હોય. સાહેબ જુઓ તો ખરા એ દેશોની અંદર, ઇંગ્લેન્ડ હોય, જનૂન છે મારો દેશ, મારી કન્ટ્રી. આ હતું સમય સમયે લુપ્ત થયું. ફરી વખત આજે તમને મને હું જે વાત કરું છું એટલે નહીં, પણ નરેન્દ્રભાઈ અને અટલજી જયારે બેઠા ત્યારે દેશનું સ્વાભિમાન એ તમારા મારામાં આવ્યું. મારો દેશ, મારું હિન્દુસ્તાન, મારું ભારત આવ્યું છે કે નથી આવ્યું મને કહો? એ લાવનાર તમારા મતોથી બેઠેલા નરેન્દ્રભાઈના કારણે આવ્યું છે. એવો મહાપુરુષ ત્યાં બેઠો છે, ત્યારે રામ મંદિર બને. કેટલા હનુમાનજી બેઠા બેઠા રાજી થતા છે અંદર. ભગવાન રામસિંહ માતા એની સાબિતીઓ આપવી પડે આ દેશની અંદર, હિન્દુસ્તાનની અંદર. ઇતિહાસ અત્યાર સુધીના છે, પુરાવાઓ છે. રામ જન્મભૂમિ હતી, એના હાટુ લડાઈઓ હાલે આ દેશની અંદર. અને દેશના રાજકર્તાઓ અલગ અલગ પ્રકારની વાતો કરે. મિત્રો, હું તમને વિનંતી કરું છું, આ બધું તો થશે, પણ નવી પેઢીને શું આપવું છે? નવી પેઢીને સંસ્કાર તમે હું લેવા આપો છો? મને કહો. સંસ્કારી છોકરો બને, સંસ્કારી બાળક મોટું બની જુવાન બને, દીકરી બને. શું છે સંસ્કાર? શું છે? એ ક્યાંથી આવ્યા છે? આપણા વડીલોએ આપણને આપ્યા છે. સનાતનમાંથી ઉતરેલું છે. એ સનાતનને તમારે મારે હાચવવાનું છે. એને તોડવા તો ઘણા નીકળશે, હાચવવા વાળા એ વધે ને એવું કામ કરવા માટે આપણે સંકલ્પ બનીએ તો માતાજીનું મંદિર અને હનુમાનજીનું મંદિર આપણે વધારે રૂડા આશીર્વાદ આપશે. અમારી નવી ટીમ બેઠી છે. હું સનાતનની વાત ટૂંકમાં કરું. સનાતન હવે કોક અત્યારે આપણે એમ કે સનાતન ખોટો છે, સનાતનને ભાંગી નાખ્યું ને. તારા આતાય નથી ભાંગી ગયા સનાતનને. મોગલોને વિદર્ભીઓના રાજમાં પણ ભારત તોડવા નીકળ્યા હતા. હિન્દુસ્તાનને હિન્દુઓને મારવા નીકળ્યા હતા. હિન્દુઓને હિન્દુની સંસ્કૃતિ તોડવા નીકળ્યા હતા. તમારા મારા પૂર્વજો વડીલો આંખ બંધ કરીને વિચાર કરો, એને ધર્મ પરિવર્તન કરાવવા નીકળ્યા હતા.
આ દેશમાં કોઈ હિન્દુ ન બચે, સનાતન ન બચે, એમના માટે ભૂતકાળમાં નીકળ્યા હતા. તમારા મારા પૂર્વજોએ આપણી માતાઓ, બહેનો, આપણા ભાંડુડાઓ એમને એમની નજર સામે બળાત્કારો સહન કરતા એમણે જોયા. વિચાર કરો કેવી રીતે એને સહન કર્યું છે. શું લેવા એ હિન્દુ ન રહે, હિન્દુ રહેવું હોય તો તમારા સહન કરવાનું, હિન્દુ ન રહેવું હોય તો તમારી બેન ને તમારી માં, તમારી ભાભી, તમારી દીકરી જાતિ કરવાની. વિચાર તો કરો, આપણા વડીલો હતા. કદાચ શાખાઓ નાતમાં અલગ થઈ છે આપણી ત્યારે, એ તો આપણા પૂર્વજો હતા. એને ટકાવ્યો ને ત્યારે તમે નું કહીએ કે હું હિન્દુ છું, ઈ જ ન રહ્યો તો તમે નું હું હોત. કલ્પના કરો પણ આંખ બંધ કરીને. એ સનાતન, એ ધર્મશાસ્ત્રો, એ આપણા ગ્રંથો, એ વેદની ઋચાઓ એને બાળવા નીકળ્યા હતા. કારણ કે એમાં તાકાત છે. એ વખતે બધા બાળવા નીકળ્યા હતા, મારી નાખવા નીકળ્યા હતા. કેટલાય બાળી દીધા. હું તો આપણા વડાઓને આપણે પૂજીએ ને એટલું ઓછું છે. બોલો તમે માનશો? હું એ જાણું, અભ્યાસ કર્યો છે મેં. એને પૂજીએ એટલું ઓછું છે. તમે આખો ઇતિહાસ વાંચ્યો. અહીંયા બેઠા છે અમારા બધા શિક્ષકો, બાળી દીધા છે. ભૂતકાળ એવું કે છે કે આપણા ધર્મશાસ્ત્રોને બાળી દીધા છે. કેટલા હોશિયાર છે, ભણ્યા નહીં છે, પણ કે આપણા ઋષિ મુનિઓ જે લખીને ગયા છે હજારો હજારો વર્ષ પહેલા, એને બાળવા હાટું બીજા આપ્યા અને હાચવવા હાટું એ ગુફાઓમાં નીકળ્યા, એ પર્વતોમાં નીકળ્યા, એ જંગલમાં છુપાણા અને આઝાદ થયું ને એ લોકોના ઓલામાંથી, ત્યારે સમાજને ધર્મશાસ્ત્ર પાછા આપ્યા. એ વેદ ને ઋચાઓમાં એવડી મોટી તાકાત છે. કોઈ સત્વ, કોઈ ગુરુજન, કોઈ એવું તત્વ, એ જો બે ઋચાઓ, બે વેદની બે ઋચાઓ છે ને, એ વિશ્વને દિશા દર્શન આપે. એવું આપણું ધર્મશાસ્ત્ર છે. એ બચ્યું છે ને આપણા પૂર્વજોએ બચાવ્યું છે. બાકી એને બાળી દેવા નીકળ્યા હતા. એમને નથી સનાતન ટક્યો. સનાતન ટકાવવા કે આપણા વડીલોએ ન કરવાનું બધું સહન કર્યું છે. મરી જાય તો ખલા, ચાલો પતી ગયું, આપણે વી ગયા. નજર સામે થાય એટલે શું? એ કોઈ બીજા નહોતા, એની જ ડાળીઓના આપણે બાળકો છીએ. અત્યારે નાતજાત જુદી હશે, એ સમય સમયે એ ડાળીઓ નોખી થઈ છે. એ વ્યવહારવટા ગામમાંથી, નાતમાંથી, જુદા ગામમાંથી અલગ અલગ પ્રકારની અટકો થઈ છે, અલગ અલગ પ્રકારની નાતો બની છે, એ વર્ણ વ્યવસ્થામાં બની હશે, પણ મૂળ તો તત્વ એક હતું. મિત્રો, એના ઉપર જાણે અજાણે સમગ્ર વિશ્વના સ્થાપિત દેશોએ ભારત આગળ ન વધે એના માટેના પ્રયાસો કરે. તમે એવું ન માનતા કોંગ્રેસ પાર્ટી કરે છે કે આપ પાર્ટી કરે છે કે મમતા કરે, આવું માનશો નહીં. અહીંયા એવા લોકો બેઠા એટલે વાત કરું છું, બીજે મેં કદાચ કરી નથી ક્યારે. એવું ન માનશો કોઈ પાર્ટી કરે છે. એમની પાછળ વિશ્વની તાકાતો પડી છે. કોઈને કોઈ રીતે ફંડ આપે છે, કોઈને કોઈ રીતે એ હિન્દુસ્તાનને, હિન્દુઓ પર બહારથી જે પ્રચાર પ્રસાર ને ભાષણો કરે છે, અને જે રાહુલની સભાઓ થાય છે, રાહુલની મિટિંગો થાય છે, એ હિન્દુસ્તાનને તોડવા માટે અનેક લોકો, અનેક વિદેશી તાકાતો પાછળ છે. કારણ કે જાણે છે કે હિન્દુસ્તાનને તોડવો હોય તો સનાતનને તોડવું પડે. પણ સનાતન તેદી નહોતો તૂટ્યો, અને આ સનાતન એ આજે ન તૂટે, અને આ સનાતન એ અમર છે. આપણે સમજવાનું છે ક્યાંય કોણ કેવી રીતે રમે છે, અને એને સમજીને આ દેશ માટે, હિન્દુસ્તાન માટે, આ વિકાસ માટે, નવી પેઢી માટે આપણે સૌ સાથે મળીને ભગવાન રામનું મંદિર બને છે. એ માત્ર મંદિર નથી, માત્ર મંદિર નથી, માફ કરજો. એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, આપણો આરાધ્ય દેવ, એના ઉપર સમાજ વ્યવસ્થા બની છે. જે તમે નું ભાઈ ભાભી, ફઈ, પતિ, પત્ની, બાપા ને બા કહી છે, એના આધારે છે. આધાર છે, આપણો આધાર સ્તંભ છે ભગવાન રામ. નવી પેઢી એ દિશામાં, એના માર્ગે ચાલે, રામ રાજ્ય આવે, આપણો સમાજ એક બને, સમરસ બને. એ ભગવાન રામ, એમણે જેને રાહ ચીંધ્યો છે, સમગ્ર વિશ્વને ચીંધ્યો, પણ હિન્દુસ્તાનમાં રહીને એમણે અમને દિશા દર્શન આપ્યું છે. ત્યારે ભગવાન રામના રૂડા આશીર્વાદ મળે. આપણી નવી પેઢી એ સમૃદ્ધિના ખોળામાં ખૂંદે. એમના માટે સમય નિર્ણય કે મિત્રો આપણે નહીં કરીએ
આપણે જો મારું તારામાં રહીશું તો મને એવું લાગે છે આ તૂટશે નહીં, પણ ભાંગી અને વળી પાછું કોક આવો માચમાં નીકળે નરેન્દ્રભાઈ જેવો, અને વળી આને બળ પડે, બળ ન પડે એટલા માટે આપણે સૌ સાથે મળીને મારું હિન્દુસ્તાન એ આગળ વધે, મારું હિન્દુસ્તાન વિશ્વગુરુના સ્થાને બેસે, આ ભૂરિયાઓ એ ભારતની વિઝાની લાઈનમાં ઉભા રહે, એના માટે ભારતીય તરીકે તમે હું કરવું પડે સાથે મળીને કરીએ ને એ સંકલ્પો કરીએ નવા કામો માટે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામના આપું છું. પણ મારું હિન્દુસ્તાન, મારું ભારત, નેશન ફર્સ્ટ જનૂન એ મિત્રો કેવી રીતે પેદા થાય આપણા ઘરમાં, કેવી રીતે એ જાગતું રહે, અને જાગતું હોય તો એ ટકી રહે, વધારે આગળ વધે. આપણા દીકરા દીકરીઓને પણ મા ભારતીની ભક્તિ પીરસવા માટેનું આપણે સંકલ્પ કરીએ. ભગવાનની ભક્તિ તો આપીએ, ભગવાન પણ મા ભારતીની વાત કરે છે. આજે સંકલ્પ કરીએ કે મારા દીકરાઓને પણ મા ભારતીની ભક્તિ પીરસવા માટે મારાથી થાય એટલું કરીશ. આપ સૌને શુભકામના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય ગૌતમેશ્વર. ખૂબ ખૂબ આભાર માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ. મને અત્રેથી સોસાયટીના બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત છે ત્યારે સોસાયટીના પ્રમુખ શ્રી દોલતસિંહભાઈ, કિરીટસિંહ એ 2 રોડ ઉપર ડામરથી કાર્પેટ કરવાના કામો ટેન્ડરિંગમાં છે. ટૂંક સમયમાં તે પણ મંજૂર થશે. ત્યારબાદ માસાભાઈના ઘરની બાજુમાં કોમન પ્લોટ છે તેમાં પેવિંગ બ્લોકનું કામ પણ મંજૂર થવામાં છે. તેમજ શેરી નંબર 6માં 19 લાખના ખર્ચે આરસીસી રોડનું કામ પણ મંજૂરીમાં છે. તેમજ વિશેષમાં ગંભીરસિંહભાઈ પરમારના ઘરની બાજુમાં આવેલા મોટા કોમન પ્લોટમાં માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી આપણા ધારાસભ્યશ્રી દ્વારા રૂપિયા 2.5 લાખની ગ્રાન્ટ ફાળવેલ છે, જેના કામો પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. ટૂંકમાં ગૌતમેશ્વર નગર સોસાયટીમાં જે કાંઈ બાકી હશે તેવું સંપૂર્ણ કામો અત્રેથી પૂરા કરવામાં આવશે એવી બાંહેધરી આપવામાં આવશે. જોરદાર તાળીઓથી ફરી વખત આપણા ધારાસભ્યશ્રી તેમજ અત્રે મંચ ઉપર ઉપસ્થિત આગેવાનોને આપણે વધાવી લઈએ. ત્યારબાદ તો આને એટલા બધા સરસ મજાના કામો કર્યા છે તો હું કહીશ કે ખાનદાનીના પારખા ન હોય સાહેબ, એ તો વર્તનમાં જ વર્તાય. રૂપ રૂપિયો અને રજવાડું તો કાલે વયું જશે, પણ કરાયેલા ભલાઈના કામો એ તો કાયમ માટે હંમેશા સાથે રહેશે. ત્યારબાદ તાજેતરમાં મધ્યપ્રદેશની અંદર ચૂંટણી યોજાણી હતી, તેમાં આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને 29 જે સીટો છે એની જવાબદારી આપવામાં આવી હતી, અને જંગી બહુમતીથી ત્યાં એને જે કામ કર્યું છે, મહેનત કર્યું છે, મેનેજમેન્ટ કર્યું છે, આયોજન કર્યું છે, એના કારણે જે છે 29 સીટો એ જીતી શક્યા છે. તેમજ પેપરમાં પણ આવ્યું હતું કે જીતુભાઈ 29માંથી 24 સીટો જીત્યા છે. અને ઉજ્જૈન દક્ષિણ ને આપણા મુખ્યમંત્રી બન્યા જીતુભાઈ વાઘાણી સાહેબ ઉજ્જૈન દક્ષિણમાંથી ને, તો હા એ બાબા મહાકાલની નગરી જે છે, જે આપણા સૌના આમ જોઈએ તો બાબા મહાકાલ એવું કહેવાય છે કે એની દર્શન કરે તો એની બધી મનોકામના પૂર્ણ થાય છે. એવા ઉજ્જૈન દક્ષિણ સીટ ઉપર પણ જીતુભાઈ વાઘાણી સાહેબની જવાબદારી હતી અને કાર્યક્રમ પૂરો થયો ત્યારે પેપરમાં પણ આ વિગત આવેલી. તો એના ડૉક્ટર મોહન યાદવ એના જે સીએમ બન્યા છે, તો જીતુભાઈ વાઘાણી સાહેબે એને મહેનત કરી છે. તો આપણા સોસાયટીના પ્રમુખ દોલતસિંહભાઈ ચૌહાણ, અશોકભાઈ બારૈયા અને મુકેશભાઈ ચૌહાણ છે એ જીતુભાઈ વાઘાણી સાહેબ બુકે આપી અને એનું સન્માન કરવા માંગે છે. તો જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવી લઈએ. જોરદાર તાળીઓથી આ સન્માનને આપણે વધાવી લઈશું. તાળીઓનો અવાજ ગુંજતો રહેવો જોઈએ. જય જય શ્રી રામ, જય મહાકાલ. અશોકભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સ્વચ્છ ભારત કાર્યક્રમ અંતર્ગત જે ડસ્ટબિન વિતરણ છે, ડસ્ટબિન મોટી જે ડસ્ટબિનો છે એ અલગ અલગ વિસ્તારોમાં જે ધાર્મિક જગ્યાઓ હોય ત્યાં વિતરણ કરવાનું હોય છે. તો અશોકભાઈ અત્રે ઉપસ્થિત એની ગ્રાન્ટમાંથી જે 4 જગ્યાઓ અત્યારે નક્કી કરી છે એમાં સૌપ્રથમ ગૌતમેશ્વર નગર ગૌતમ હનુમાનજી મંદિર ધ્રુવવાડી, એમાં જે મોટી કચરા પેટી છે એ આપણા
ડસ્ટબિન આપણા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સાહેબના હસ્તે એ ડસ્ટબિન અત્રે આપણને આપવામાં આવે છે. તો સોસાયટીના પ્રમુખશ્રી તેમજ એની ટીમ આગેવાન સોસાયટીના વડીલો એ ડસ્ટબિન સ્વીકારશે. પ્રમુખશ્રી કિરીટસિંહભાઈ હાડા, માસાભાઈ તેમજ જોરસિંહભાઈ ગોલેતર વિસ્તાર વાઇઝ એક ડસ્ટબિન આપવામાં આવે છે. પ્રતિક રૂપે આ આમ કરી કાઢો દેખાય એમ. યસ. આડા એ આડાથી એ કામ લઈ લો, ઓલી ચોથી ની આવી ત્યાં ગોઠવીને કામ લઈ લો, એ કામ લઈ લો, હજી આ બધી લઈ લો આ રોજ પછી. ત્યારબાદ ભવનાથ મહાદેવ મંદિર બેંક કોલોની ચિત્રા એમના પ્રતિનિધિ ઉપસ્થિત હોય લાલજીભાઈ અને આગેવાનો તો એ પણ અત્રે ઉપસ્થિત થાય. ત્યારબાદ બજરંગદાસ બાપા હોલ મિલિટરી સોસાયટી એક જણા આવી જાવ પડે ઉભા રહેવા. મિલિટરી સોસાયટી બજરંગદાસ બાપા હોલ એમાંથી આગેવાનો ઉપસ્થિત થશે. ત્યારબાદ કૃષ્ણેશ્વર મહાદેવ મંડળ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે ધાર્મિક જગ્યાઓ છે ત્યાં કચરા પેટીનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રતિક રૂપે કચરા પેટી અત્રે ધારાસભ્યશ્રી તેમજ આગેવાનો દ્વારા આપવામાં આવી રહી છે. પાછળ તો જેના નામ બોલો તેના પ્રતિનિધિઓ અત્રે ઉપસ્થિત થશે અને આ કચરા પેટી મેળો સ્વીકારશે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લેશું. જોરદાર તાળીઓથી આપણે વધાવી લેશું. આપણે બધા જે સોસાયટીના નામ બોલે છે એક ડસ્ટબિન લઈ લઈશું અને નીચે લઈ લઈશું. લાલજીભાઈ તેમજ બજરંગદાસ બાપા હોલવાળા તેમજ ગૌતમેશ્વર વાળા આપણે બધા એક ડસ્ટબિન છે એ લઈ લઈશું. આપણે બધું બનાવો. હા, એમાં શું છે જીતુભાઈના હાથનો બધા આગ્રહ હોય કે જીતુભાઈ આપે એમ. વાહ. હજી રાખો બાપુ. જે મહેનત કરે છે એનું પરિણામ હંમેશા મળતું હોય છે. કરે જે કામ નિષ્ઠાથી તેની મહેનત ફળે છે. નસીબને દોષ દેનારા જ્યાં ત્યાં આફળે છે. નથી આ ફૂલોની શિયા કતારો કંટકોની છે, છતાં પુરુષાર્થ પ્રેમીને હંમેશા ફળ મળતું હોય છે. ઉપસ્થિત થઈ અને આ કાર્યનો શુભ શરૂઆત કરશે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપ્રદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. જોરદાર તાળીઓથી આ શુભ શરૂઆતને આપણે વધાવી લઈશું. જાત બાળીને ખુદની દેશે ઉજ્જવળ પ્રકાશ, ધન્ય ધન્ય છે દીપને દિવ્ય જીવનમાં વાસ. તો આજના શુભ પ્રસંગે આજના શુભ દિવસે ભાવનગર મહાનગરપાલિકાની ગ્રાન્ટમાંથી આપણી સોસાયટીમાં શેરી નંબર 2, 3 અને 4માં આરસીસી રોડના કામનું ખાતમુહૂર્ત જે થવા જઈ રહ્યું છે એના દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી ફરી વખત આ દીપ પ્રાગટ્યને આપણે વધાવી લઈશું. આભાર મહેમાનશ્રીઓ. દીપ પ્રાગટ્ય પૂર્ણ થયા બાદ મહેમાનશ્રીઓ કિરીટસિંહ આડા સાહેબ મહેમાનશ્રીઓને પોતાની જગ્યા ઉપર બેસવાની વ્યવસ્થા કરાવશે. કિરીટસિંહભાઈ આડા. ઉભેલા ભાઈઓ તેમજ મહેમાનશ્રીઓને વિનંતી કે અત્રે
આ ખુરશીમાં આવી જશે. આપણી સોસાયટી ગૌતમેશ્વર નગર સોસાયટીના રહીશ અને ધ્રુવવાડી જે સરસ મજાનું આપણી ધ્રુવવાડી બની છે, હમણાં જ આપણે સરસ મજાનો કાર્યક્રમ કર્યો, એમાં સેવા આપનાર નવીનભાઈ ભાઈલાલભાઈ ગજ્જરનું હાર્ટ એટેક આવવાથી અવસાન થયેલ છે. તો એમના આત્માને શાંતિ મળે તે માટે આપણે સૌ શાંતિ મળે એ માટે 2 મિનિટનું મૌન પાળશું. ઓમ શાંતિ. ઓમ શાંતિ શાંતિ. કાર્યક્રમને આગળ ધપાવતા મહેમાનોના શાબ્દિક સ્વાગત માટે હું કિરીટસિંહભાઈ હાડાને વિનંતી કરીશ. શહેર કારોબારી સદસ્ય અને સ્થાનિક અગ્રણી એવા કિરીટસિંહભાઈ હાડાને વિનંતી કરીશ કે તેઓ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરશે. પાછળ પેલા ભાઈઓને વિનંતી કે આગળ વી આવે, ખુરશીની વ્યવસ્થા છે. અહીંયા આગળ વી આવો, તમ તારે આગળ છે જ તે કાળુભાઈ. હવે આપણે આગળ વી આવો. કાળુભાઈ અમારા અહીંયા ગૌતમેશ્વરમાં યુવાનોને આખી ટીમને સંભાળે છે. આગળ વી આવો. આમ જો કાળુભાઈ ખુરશીઓ આગળ છે ને લેવરાવી લ્યો. આ 5-6 ખુરશીઓ આગળ છે ને એ લેવરાવી લ્યો અને આગળ લઈ ભાગી જાઓ. આજના ભાવનગર મહાનગર દ્વારા જે આપણે અહીંયા ગૌતમેશ્વર નગરમાં 3 આરસીસી રોડના કુલ 43 લાખ રૂપિયાના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ આપણા શહેરના મહામંત્રી શ્રી પાર્થભાઈ ગોહિલ, પાર્થભાઈ ગોંડલિયા તેમજ પ્રભારી શૈલેષભાઈ તેમજ આપણા નગરસેવક શ્રી અશોકભાઈ બારિયા, વોર્ડના પ્રમુખ શ્રી મુકેશભાઈ ચૌહાણ, મહામંત્રી જગદીશભાઈ તુષારભાઈ, આપણા વોર્ડના પૂર્વ પ્રમુખ તંબા સરવૈયા, ભાવનગર શહેર ડેપ્યુટી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રાજદીપસિંહભાઈ જેઠવા, શીતરાફુલસર વોર્ડના નગરસેવક શ્રી ઉપેન્દ્રસિંહજી ચુડાસમા તેમજ રામદેવસિંહજી ગોહિલ, મહેન્દ્રસિંહ સરવૈયા, આપણા ગુજરાત યુવા મોરચાના મંત્રી શ્રી હરેન્દ્રસિંહજી જેપી ગોહિલ લડવાવાળા તેમજ લાલભા ગોહિલ પ્રમુખ શ્રી કુંભારવાડા તેમજ આપણા કિસાન મોરચાના શહેર મહામંત્રી તેમજ વોર્ડ પ્રમુખ વડવાબાના શ્રી ઉમિતભાઈ મોહિતભાઈ ઠાકોર, અહીંના સોસાયટીના પ્રમુખ શ્રી દૌલતસિંહભાઈ ચૌહાણ, સોસાયટીના સર્વે આગેવાનશ્રીઓ, બહેનો, ભાઈઓ, ભૂલકાઓ, હું અહીંયા સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આવકારું છું. ધન્યવાદ. ધારાસભ્ય માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી એમનો ભાવનગર બક્ષીપંથ મોરચા બોરતળા વોર્ડના મહામંત્રી અને સોસાયટીના અગ્રગણ્ય કાર્યકર શ્રી જોરસીભાઈ ગોલેન્તરને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છથી જીતુભાઈ વાઘાણીનું સ્વાગત કરશે. તેમજ આપણા શહેર મહામંત્રી પાર્થભાઈ ગોંડલિયાનું સ્વાગત દૌલતસિંહભાઈ ચૌહાણ કરશે. તેમજ બોરતળા વોર્ડના પ્રભારી
શ્રી શૈલેષભાઈ ઉમરનું સ્વાગત શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી કરશે. તેમજ આપણા વોર્ડના નગરસેવક શ્રી અશોકભાઈ બારીયાનું સ્વાગત સંજયસિંહ સોલંકી કરશે. તેમજ શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન રાજદીપસિંહ જેઠવાનું સ્વાગત ઘનશ્યામભાઈ ખમણ કરશે. ઘનશ્યામભાઈ ખમણ. સ્વાગત સન્માન થઈ રહ્યું અત્યારે જોરદાર તાળીઓથી આ સ્વાગત સન્માનને આપણે વધાવી લઈશું. આપણી સોસાયટીમાં આ મહેમાનશ્રીઓ ઉપસ્થિત થયા છે ત્યારે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપણા વોર્ડના સક્રિય કોર્પોરેટર છે, નગરસેવક શ્રી, એનું સન્માન ગજેન્દ્રસિંહ સોલંકીને વિનંતી કરીશ કે તેનું સન્માન કરે. મામા અત્રે ઉપસ્થિત થશે અને જોરદાર તાળીઓથી આ સન્માનને આપણે વધાવી લઈશું. ત્યારબાદ મહેન્દ્રસિંહ ગોહિલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ એનું સન્માન કરવા માટે માસાભાઈ હુંબલને વિનંતી કરીશ. માસાભાઈને ત્યારબાદ ખૂબ ખૂબ આભાર. લાલભા ગોહિલના સન્માન માટે હું મનુભાઈ મકવાણાને વિનંતી કરીશ કે તેઓ લાલભા ગોહિલનું સન્માન કરે. મનુભાઈ મકવાણા. આપણા બોરતળા વોર્ડના સક્રિય વોર્ડ પ્રમુખ અને હંમેશા હાજર હોય છે એવા મુકેશભાઈ ચૌહાણના સન્માન માટે હું કાળુભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે મુકેશભાઈનું સન્માન કરે. કાળુભાઈ. મોહિતભાઈ ઠાકોરના સન્માન માટે હું ગંભીરસિંહ ચાવડાને વિનંતી કરીશ. મોહિતભાઈ ઠાકોરના સન્માન માટે. હરેન્દ્રસિંહના સન્માન માટે હું ગોહિલના સન્માન માટે હું નરેન્દ્રસિંહ સોલંકીને વિનંતી કરીશ કે હરેન્દ્રસિંહનું સન્માન કરે. રામદેવસિંહ ગોહિલ પૂર્વ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સન્માન માટે હું નિર્મલસિંહ વેગડને વિનંતી કરીશ કે રામદેવસિંહનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી વધાવી લઈશું. ભથુભા રાણાના સન્માન માટે પ્રીતમસિંહ સરદારસિંહને વિનંતી કરીશ કે તેઓ ભથુભા રાણાનું સન્માન કરશે. ભથુભા રાણા કિસાન મોરચાના મહામંત્રી છે, તેના સન્માન માટે પ્રીતમસિંહ સરદારસિંહ એનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવી લઈશું. જેપી ગોહિલ દડવાના સન્માન માટે કિરીટસિંહ સોલંકીને વિનંતી કરીશ. હડાળા ભાલ.
આપણી સોસાયટીમાં મહેમાનશ્રીઓ ઉપસ્થિત થયા છે, એનું સન્માન થઈ રહ્યું છે, ત્યારે જોરદાર તાળીઓથી આ સન્માનને આપણે વધાવી લઈશું. ત્યારબાદ ધંભા સરવૈયાના સન્માન માટે નિલેશભાઈ નાથાણીને વિનંતી કરીશ કે તેઓ ધંભા સરવૈયાનું સન્માન કરશે. નિલેશભાઈ નાથાણી. કિરીટસિંહ હાડા એ આપણી સોસાયટીના સદસ્ય છે, એના સન્માન માટે હું મનીષભાઈ વેગડને વિનંતી કરીશ. મનીષભાઈ વેગડ ઉપસ્થિત હોય તો કિરીટસિંહભાઈ હાડાનું સન્માન કરશે. જગદીશસિંહ મહામંત્રી શ્રી બોરતળા વોર્ડ, એના સન્માન માટે હું જીતેન્દ્રસિંહ રાઠોડને વિનંતી કરીશ. જગદીશસિંહ એના સન્માન માટે જીતેન્દ્રસિંહ રાઠોડને વિનંતી કરીશ. જોરદાર તાળીઓથી આ સન્માનને આપણે વધાવી લઈશું. ત્યારબાદ વિજયભાઈ ખોડા, એના સન્માન માટે વિરેન્દ્રસિંહ સોલંકીને વિનંતી કરીશ કે વિજયભાઈ ખોડાનું સન્માન કરે. વિરેન્દ્રસિંહ સોલંકી. જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવી લઈશું. આપણી સોસાયટીના પ્રમુખ દોલતસિંહભાઈ ચૌહાણના સન્માન માટે હેમરાજસિંહ ચૌહાણને વિનંતી કરીશ કે તેઓ દોલતસિંહભાઈ ચૌહાણનું સન્માન કરશે. હેમરાજસિંહભાઈ ચૌહાણ. આભાર. મહેમાનોના શાબ્દિક સ્વાગત બાદ કાર્યક્રમને આગળ ધપાવતા પ્રાસંગિક ઉદ્બોધન માટે અશોકભાઈ બારૈયા, બોરતળા વોર્ડના સક્રિય નગર સેવક શ્રી, એમને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. અશોકભાઈ બારૈયા. ખાતમુહૂર્ત પ્રસંગે જે આપણા પૂર્વ અધ્યક્ષ તેમજ પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, જે આપણે 85 લાખના વોર્ડમાં ખાતમુહૂર્તના આજના દિવસમાં તેમજ શહેરમાંથી પધારેલા મહામંત્રી પાર્થભાઈ ગોંડલિયા, તેમજ અમારા પ્રભારી શૈલેષભાઈ ઉમલ, તેમજ અમારા વોર્ડના પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ, તેમજ બાજુના વોર્ડના ઉપેન્દ્રભાઈ ચુડાસમા, જગદીશસિંહ, તેમજ જે કિરીટભાઈ બધા નામ બોલી ગયા છે. સમય જાજો થઈ ગયો છે એટલે જાજો સમય કોઈનો લેવો નથી. તેમજ મંચેસ ઉપર મહાનુભાવો, તેમજ સામે બેઠેલા બહેનો, ભૂલકાઓ, વડીલો, તેમજ યુવા દોસ્તો, જ્યાં વિસ્તારમાં આ સોસાયટીમાં જે ઇલેક્શન હોય ત્યારે અમારે એક જ જણાને કહેવાનું હોય, દોલતભાઈને, કિરીટભાઈને એને, અને 80 થી 85 થી 90% મતદાન બીજેપીમાં પડતું હોય. અને જ્યારથી હું ચૂંટાયેલો ત્યારે અમે એક વસ્તુના રૂપિયાનું કામ નહીં, ભાજપે ઘણા કામ કર્યા છે, પણ હું ચૂંટાયેલો અને હું આવ્યો પછી ત્યારથી અમે વિચારતા હતા કે આ લોકોએ લોક ભાગીદારમાં ઘણા વર્ષ પહેલાં આરસીસી રોડ બનાવ્યો હતા આખી સોસાયટીના. પણ હવે અમે વિચાર્યું, અમારા પ્રમુખ જીતુભાઈ કે આપણે કોઈના 1% પૈસા કઢાવવાના નથી સોસાયટીમાં, બધા કામ આપણે છે ને 100%માં કામ કરી દેવાના છે. તો આપણે ખ્યાલ છે ધ્રુવવાડી, આ પહેલું જ મેં વાત કે હવે ધ્રુવવાડી એમ આટલા સોસાયટીમાં કે સોસાયટીનો સંપ અને જે લોકોએ લોક ભાગીદારીમાં એટલું બધું ઊભું કર્યું અને અમારથી જેટલું થતું હતું નાનું મોટું તેવા 12 લાખના બ્લોક જીતુભાઈના કહેવાથી આપણે તાત્કાલિક ફિટ કરાવ્યા
અને ભાઈ ફિટ ન થાય કે બ્લોક કોમન પ્લોટમાં તો એ કે તો પછી આપણે નાનું એવું મંદિર બનાવવાની વાત થઈ તો મંદિરને ફાળો મળી ગયો ને મોટા લાભાર્થી મળી ગયા આપણને તો મંદિરે બધાને સોસાયટીના બધાને દિયાથી હનુમાનજીનું સરસ મજાનું મંદિર થઈ ગયું અને સરસ મજાના લગ્ન પ્રસંગ આ વાડીમાં થાય છે એટલે તેમજ આ જે ફાળો બધો થાય છે દોલતભાઈને પણ તમે એમ કહેતા કિરીટભાઈ અમારી પાછળ હોય કે આપ લોકો બે ગયા છે ને આપ લોકો આમાં નથી આ સોસાયટીમાં સતત અમારી પાછળ હોય દોલતભાઈ એમ કે ભાઈ આ ભાઈ ડસ્ટબિનવાળા નથી આવતા પણ આ કોઈ કચરાવાળા નથી તરત ફોન કરે તો સતત એને સંપર્કમાં પ્રમુખ હોય પછી આ બધાની મહેનતમાં જે આપણા વિસ્તારમાં આ સોસાયટીમાં 3 1 2 3માં 3 સોસાયટીમાં આપણે આરસીસી રોડ કે 45 લાખના ખર્ચે તેમજ આપણે જે 15 લાખના ખર્ચે આપણે જે આરસીસી રોડ તૂટી ગયેલો છે ને થોડો ઘણો એની આપણે કમ્પ્લીટ અને ટેન્ડરમાં છે પણ તેમજ જે 6 લાખના ખર્ચે માસાભાઈના ઘર પાસે તો એની પાસે આપણે હતું તેમજ અમારે જોરસિંહભાઈ છે શિક્ષકમાંથી નિવૃત્ત થયા ને પછી અમારે ભાજપમાં જોડાયા તો આપણા બધા વિસ્તારમાં થતું હોય તો પછી એના શેરીમાં તે 12 લાખના ખર્ચે જે 19 લાખના ખર્ચે વનરાજભાઈ એની શેરીમાં તે એટલે સતત આપણે બધું અમે જે લોક ફાળામાં તમે કામ કર્યું છે 100% બધું આખું મટી નાખશું જીતુભાઈની સતત ચિંતા હોય કે અશોક તું આ ઓલા બ્લોક બે ગયા હતા ઓલી હતી ફરિયાદ હતી મેં સાહેબ થોડોક સમય જવા દો એમાં હું તો આપણે 5 તો થઈ ગયા હતા પણ રીટેન્ડર થતું હતું એક કોપી આવતી એટલે આપણે વાર લાગી જે આ ઘણા કામ હોય એમને જરૂર મોડું થઈ ગયું પણ સતત ને સતત આ સોસાયટી ઉપર તત્પર અમારા કિરીટભાઈ અને પહેલાં એની માટે જોરદાર તાળી થઈ જાય અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ ખૂબ ખૂબ આભાર અશોકભાઈ 80% ને જ્યારે ગ્રાન્ટની સુવિધાઓ હતી ત્યારે સોસાયટીના પ્રમુખોને બાકીના 20%